વિદ્યાર્થી મિત્રો, આપણે જે સૌર પરિવારનો એક સભ્ય એટલે કે આપણી પૃથ્વી કે જેની ઉપર આપણે વસવાટ કરી રહ્યા છીએ, આ પૃથ્વીના આપણે અલગ અલગ 4 આવરણો જોયા. તો ચાલો એમાંનું સૌ પ્રથમ આવરણ એટલે મૃદાવરણ. મૃદાવરણને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં લિથોસ્ફિયર પણ કહેવામાં આવે છે. તો ચાલો આ મૃદાવરણ વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપરનો પોપડો જે છે, આપણે જેની ઉપર આપણું રહેઠાણ છે, આપણે જેની ઉપર ચાલીએ છીએ, રહીએ છીએ, આ ઉપરનો જે પોપડો છે એ સામાન્ય રીતે આપણને ખ્યાલ છે, આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. શેનો બનેલો છે? તો કે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે આપણો આ મૃદાવરણ. મૃદા શબ્દનો વિદ્યાર્થી મિત્રો અર્થ કાઢીએ તો મૃદા એટલે માટી, એટલે કે મૃદાનો અર્થ થાય છે માટી. તેથી પોપડાના જે ઉપલો ભાગ છે એ માટી અને ઘન પદાર્થોનો બનેલો છે આ પૃથ્વીનો, જેના કારણે આપણે એને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે મૃદાવરણ આવેલું છે પૃથ્વી ઉપરનું, એ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી આ મૃદાવરણને આપણે ખડકાવરણ, કારણ કે ખડકોનું પણ બનેલું છે અને ઘન પદાર્થનું બનેલું છે, જેના કારણે આપણે એને ઘનાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. તો છે ને વિદ્યાર્થી મિત્રો, મૃદાવરણના આપણે બીજા 2 નામ જોયા. કયા નામ? તો કે ખડકાવરણ અને ઘનાવરણ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે કઈ રીતે આપણા પૃથ્વીનો જે પોપડો છે એની ઉપર પણ એક પછી એક લેયર આવેલા છે. એમાં સૌથી ઉપરનો પોપડો કે જે માટી અને ઘન પદાર્થનો બનેલો છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણું જે મૃદાવરણ છે એનો વિસ્તાર કેટલો છે, એનું બંધારણ કઈ રીતે થયું, ચાલો એના વિશે વાત કરીએ. તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ વિદ્યાર્થી મિત્રો 64 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર જેટલો જાડો છે. ઓહો થયું ને વિદ્યાર્થી મિત્રો, કારણ કે કેટલા કિલોમીટર પૃથ્વી ઊંડી છે, તો કે 64 થી લઈને 100 કિલોમીટર જેટલો તો એનો પૃથ્વીનો ઉપરનો જ પોપડો છે એ ખાલી જાડો છે, એટલી જાડાઈ ધરાવે છે. તેમાં મુખ્યત્વે કયા તત્વો મળે છે, કયા ખનિજો મળે છે? તો કે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો આપણને એમાંથી મળી રહે છે. આ 64 થી 100 કિલોમીટરની ઊંડાઈએ આપણે જે ખોદકામ કરીએ તો ત્યાંથી આપણે જે ખનિજ મેળવીએ છીએ એમાંના એલ્યુમિનિયમ અને સિલિકા જેવા ખનિજો મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઊંડા સમુદ્રમાં, કારણ કે આપણે વાત કરી કે પૃથ્વીના મૃદાવરણના ભાગમાં જ્યાં ખાડા, વિશાળ ખાડાઓ હતા અને એમાં જે પાણી ભરાયું કે જેને આપણે મહાસાગરો કહીએ છીએ, આ ઊંડા સમુદ્રમાં વાત કરીએ તો એના તળિયે જે પોપડો રહેલો હોય છે એ કેવો હોય છે? તો કે એ પાતળો હોય છે. અને પૃથ્વી સપાટીની વાત કરીએ કે આપણી જે પૃથ્વી છે આખી ગોળા સ્વરૂપે, એમાંનો આશરે 29% ભાગ છે એ મૃદાવરણે રોકેલો છે. મૃદાવરણ એટલે કે જમીન સપાટી. આપણી પૃથ્વી ઉપરની જમીન સપાટીની ટકાવારી કાઢીએ તો એ 29% ભાગ છે. અને આ 29% ભાગ ઉપર વિદ્યાર્થી મિત્રો જમીન જ નથી, પણ એની અંદર પણ આ જે ભાગ છે એની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ જેમ મૃદાવરણની સપાટીથી ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. કારણ કે આપણે આગળ જ માહિતી મેળવી કે આપણી પૃથ્વી છે એ અગનગોળા સ્વરૂપે હતી અને ધીમે ધીમે ઠરવાને કારણે એનો ઉપરનો ભાગ છે એ ઘન સ્વરૂપે અને પ્રવાહી સ્વરૂપે, પણ હજી એવું કહેવામાં આવે છે કે પૃથ્વીના પેટાળમાં હજી એ અગનગોળા સ્વરૂપનું તાપમાન તો જોવા મળે જ છે. એટલે કે જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ ત્યાં તાપમાનમાં વધારો થતો જાય છે. આ ઇમેજની અંદર આપણી પૃથ્વીના ભાગ પર કે જે 29% ભાગ છે ત્યાં ક્યાંક આપણને પર્વતો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક મેદાનો છે એ જોવા મળે છે. એ ઇમેજમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે સામાન્ય રીતે વાત કરીએ તો દર 1 કિલોમીટરની ઊંડાઈએ જઈએ મૃદાવરણની ઉપલી સપાટીથી જેમ જેમ નીચે દર 1 કિલોમીટરે જઈએ ત્યારે આશરે 30
સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જાય, એટલે કે જેમ જેમ ઊંડું કરીએ એમ એમ તાપમાનમાં વધારો થતો જાય છે અને 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળે છે. આ ગરમીને કારણે, કારણ કે સતત છે એ નીચે જઈ એમ ગરમી વધતી જાય છે, કારણ કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તો આપણે ઉનાળામાં 30 થી 35 ડિગ્રી તો આપણે પસીના થઈએ છીએ. તો દર 1 કિલોમીટર ઊંડાઈએ જઈએ ત્યારે 30 ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળે. તો આ વધારે ગરમીને કારણે પૃથ્વીના પેટાળમાં વિદ્યાર્થી મિત્રો એના અંદરના ભાગમાં જે ખડકો છે આ ખડકો પણ પીગળી જાય છે, કારણ કે એટલી પ્રચંડ ગરમી રહેલી છે પૃથ્વીના પેટાળમાં, જેને કારણે ખડકો પીગળી જાય છે અને આ ખડકો છે એ અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને આ ખડકોના પીગળેલા દ્રવ્ય, ખડકો જે પીગળીને જે દ્રવ્ય બન્યું, પાણી પ્રવાહી સ્વરૂપ બન્યું, એ પ્રવાહીને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. અને આ જે મેગ્મા બન્યો છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર પણ કેટલાક વાયુઓ હોય છે, કારણ કે આપણે પાણી ઉકાળીએ તો કેમ પાણીની વરાળ બને, એમાંથી વાયુ સ્વરૂપ બહાર આવે, એ જ રીતે આ ખડકો જ્યારે વિદ્યાર્થી મિત્રો પીગળે છે ત્યારે એમાં પણ વાયુઓની હાજરી હોય છે. અને અહીં જે આ ઉપરના ખડકો છે એનું, કારણ કે અંદરનો જે ખડક હતા એ તો પીગળી ગયા છે, પણ ઉપરનો જે પેટાળ પોપડો આવેલો છે એની ઉપર જે ખડકો છે એનું દબાણ પણ ખૂબ જ વધારે હોય છે. અને આ રીતે ઉપરનું દબાણ અને નીચેની ગરમી, આ વિરોધી બળો છે એ સમતુલામાં જળવાઈ જાય છે, જેને કારણે આપણી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એવું બને કે નીચે ગરમીનું પ્રમાણ વધી જાય અને પૃથ્વીનો ઉપરનો પોપડો જો એટલો બધી દબાણ ન આપી શકે, એટલે કે એ જમીન જો પોચી હોય, એ ખડક પોચા હોય, તો એમાંથી મેઘમાં બહાર આવે છે કે જેને આપણે જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. પણ આ સમતુલા જ્યાં સુધી દબાણ અને ગરમીની સમતુલા જળવાઈ રહે ત્યાં સુધી પૃથ્વીનો પોપડો ફાટતો નથી. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ કે પૃથ્વીના પેટાળમાં ખૂબ ગરમીને કારણે જે ખડકો પીગળી જાય છે અને જે અર્ધપ્રવાહી ઘટ સ્વરૂપ ધારણ કરે છે એ આપણે જોઈ શકીએ છીએ મેગ્માને. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે, કારણ કે મૃદાવરણ ઉપર જ જીવ સૃષ્ટિ છે એ કોની ઉપર રહે છે તો કે આ મૃદાવરણ ઉપર. આપણું હવા, પાણી, ખોરાક બધું આ મૃદાવરણમાંથી જ મળે છે. તો એ જ રીતે વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો, એને ઉગવા માટે પણ આ મૃદાવરણની જરૂર છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર, પાણી, ખેતી, આપણા ઉદ્યોગો, જે આ બધું જ છે કે રહેવા માટે ઘર, પીવા માટે પાણી જે મળી રહે છે, ખેતી કરીએ છીએ, જેની ઉપર ઉદ્યોગો આપણા સ્થાપ્યા છે, આ બધું શેની સાથે સંબંધ ધરાવે છે તો કે આપણા મૃદાવરણ સાથે. અને મૃદાવરણમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને જે જરૂરી છે એવા ખનિજો અને ખનિજ તેલ, કે જે આ ખનિજ તેલને આપણે વિદ્યાર્થી મિત્રો શુદ્ધ કરી, વિજ્ઞાનની અંદર તમે આ શીખી ગયા હશો કે ખનિજ તેલને રિફાઇન્ડ શુદ્ધ કરી અને એમાંથી જ પેટ્રોલ, ડીઝલ, આ બધી જે આડ પેદાશો છે એ આ ખનિજ તેલમાંથી જ મળે છે. તો આ ખનિજ તેલ ક્યાંથી આપણે મેળવીએ છીએ તો કે મૃદાવરણમાંથી. ત્યારબાદ આપણે જે વિદ્યાર્થી મિત્રો ખેતી, આપણો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે, તો આપણા ખેડૂતો જે ખેતી કરે છે તો આ વિવિધ પાકોનું ઉત્પાદન આપણે ખેતી કરીને જ મેળવીએ છીએ. ને ખેતી શેની ઉપર થાય છે તો કે મૃદાવરણ ઉપર. અને મેદાન પ્રદેશની અંદર વિદ્યાર્થી મિત્રો વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, એ પણ આ મૃદાવરણને આભારી છે. કારણ કે આપણે જ્યારે સાયન્સની અંદર ભણતા હતા ત્યારે જોયું હતું કે જ્યાં જમીન ફળદ્રુપતાવાળી હોય ત્યાં ઉદ્યોગ ધંધા વધુ વિકસ્યા. જેમ કે આપણી ગંગા નદી છે, યમુના નદી છે, એ જ્યારે પહાડ ઉપરથી વિદ્યાર્થી મિત્રો મેદાન તરફ આવે છે ત્યારે પોતાની સાથે કાપ લાવે છે અને આ નદીના કાપથી બનેલા
જે મેદાનો છે એ ખૂબ ફળદ્રુપ હોય છે, જેને કારણે ત્યાં ખેતી સારી થાય છે, ઉદ્યોગ ધંધા સારા વિકસ્યા છે. એટલે જે કાંઈ આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ એ મેદાની પ્રદેશમાં વધારે થાય છે. અને સાથે સાથે આપણા પર્વત પ્રદેશો જે છે, પહાડી વિસ્તાર છે, એની અંદર જે જંગલો વિકસ્યા છે, જંગલો વધારે વૃક્ષો આપણને જોવા મળે છે પહાડો ઉપર, તો આ પણ મૃદાવરણને જ આભારી છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં કહી શકાય કે આપણો આહાર, કારણ કે માણસને આહાર જરૂરી છે, આહારથી માંડીને આવાસ, આવાસ એટલે રહેઠાણ, આહારથી માંડીને આવાસ સુધી અને આપણું જે અસ્તિત્વ છે, આ અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણને આવાસ પણ આ મૃદાવરણ ઉપર જ મળે છે. અને જો આ મૃદાવરણ ન હોત તો સજીવ સૃષ્ટિનું વિદ્યાર્થી મિત્રો અસ્તિત્વ હોત નહીં, કારણ કે આપણે પીવા માટે પાણી તો કે મૃદાવરણમાંથી મળે છે, ખોરાક મૃદાવરણમાંથી મળે છે, આપણું રહેઠાણ મૃદાવરણ ઉપર જ આવેલું છે, જેના કારણે એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે આરથી માંડીને આવાસ અને આપણું અસ્તિત્વ છે એનો પાયો એટલે જ મૃદાવરણ.